તો જય શ્રી કૃષ્ણ મિત્રો. તો તમને ખબર છે કે ઉત્તરાયણ આવી ગઈ છે નજીક, અને તમને ખબર છે કે દેશી, ખંભાતી અને બરેલી પતંગમાંથી કઈ પતંગ બેસ્ટ છે? તો ચાલો મારો વિડીયો છેલ્લે લગીને જોજો. આ વિડીયોમાં તમને ખબર પડશે કે આ 3 પતંગમાંથી કઈ પતંગ બેસ્ટ છે. છું અન્વેષ અને તમે જોઈ રહ્યા છો કેજી છોકરો વ્લોગ્સ. તો મારી ચેનલમાં તમને લાઈફસ્ટાઈલ, ફૂડી અને ટ્રાવેલના વ્લોગ તો જોવાનું ગમતું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. તો પહેલા પતંગની વાત કરું તો પહેલા છે દેશી પતંગ. દેશી પતંગ આપણને સામાન્ય રીતે લોકલ માર્કેટમાં સહેલાઈથી મળી શકે છે, ને પ્લસ કે આનો ભાવ ખૂબ ઓછો હોય છે. અને બીજી રીતના વાત કરું તો આનું પેપર એક લાઇટ વેટ પેપર છે, જેથી સામાન્ય હવામાં પણ આ પતંગ સામાન્ય રીતે ઉડી શકે છે. અને જે લોકો પતંગના રસિયા છે, જે લોકો બીજાની પતંગ કાપવામાં માહિર છે, તે લોકો માટે દેશી પતંગ નથી. અને પ્લસ કે આ પતંગ તમને સામાન્ય રીતે ખૂબ ઓછા ભાવમાં તમને મળી શકે છે માર્કેટની અંદર. તો હવે વાત કરીએ ખંભાતી પતંગની. તો ખંભાતી પતંગનું મટીરિયલ બહુ સારું એવું છે, અને પ્લસ કે આ પતંગની અંદર તમને પેપર ક્વોલિટી સારી એવી મળશે. અને ચગાવવાની વાત કરું તો આ પતંગ તમને બહુ સારી ઉડાડવાની મજા આવશે. ને પ્લસ કે આનો ભાવ દેશી પતંગ કરતાં થોડોક વધારે રહેશે. અને આનો ઉત્તરાયણની અંદર પતંગ ઉડાડવાની મજા તો સારામાં સારી રહેવાની છે. અને મટીરિયલની વાત કરું, પેપર ક્વોલિટી સ્ટ્રોંગ રહેશે. અને હા, ઉત્તરાયણની અંદર ખંભાતી પતંગ ચગાવવાનું વધારે રાખજો, કેમ કે પતંગ રસિયા માટે પહેલી ક્વોલિટી તમને આ આપું છું કે ખંભાતી પતંગ બેસ્ટ છે. હવે વાત કરું બરેલી પતંગની. તો હા, આ મારી મનપસંદ પતંગ છે. ને પ્લસ કે આ પતંગનું કાગળ પહેલા તો સ્ટ્રોંગ આવશે અને મજબૂત આવશે. અને એક પતંગની વાત કરું તો બરેલી પતંગ સ્પેશિયલી ખેંચવા માટે ખૂબ સારી ગણાય છે. અને હા, આ પતંગની અંદર તમને વાત કરું તો આ પતંગ છે સ્પેશિયલી કે જે લોકો પતંગ રસિયા છે અને જે લોકો પતંગ કાપવાના બહુ માહિર ખેલાડી છે, તે લોકો માટે પહેલા નંબરની ચોઈસ હશે બરેલી પતંગ. બરેલી પતંગની બીજી ખાસિયત એ છે કે જેટલો સારો એવો પવન હશે ને, એવા પવનમાં પણ આ તમને એકદમ ફૂલ કંટ્રોલ આપીને જ દેશે. અને હા, કે બરેલી પતંગની પ્રાઇસ છે જેવી થોડીક વધારે હશે, પણ આ પતંગ તમને ખૂબ મજા આવશે. તમને સારું એવો એક્સપિરિયન્સ દેશે, તમને ફૂલ કંટ્રોલ દેશે, પછી સારા એવા પવનમાં સ્મૂથ ચગી શકશે. અને પ્લસ કે સારા અનુભવ છે એ આ પતંગ સાથે તમને મળશે. પ્રાઇસ થોડીક વધારે રહેશે. અને હા, કે જે લોકો પતંગ ચગાવવાના શોખીન છે અને પ્લસ કે જે લોકોને હજી પતંગ ચગાવતા નથી આવડતું, એની માટે આ પતંગ ચગાવવા થોડોક ટફ રહેશે. તો મારા મિત્રો હવે ક્લિયર છે. જો તમે ઉત્તરાયણની અંદર તમે પતંગ ચગાવતા નથી આવડતું અને તમે શીખો છો તો દેશી પતંગ તમારા માટે બેસ્ટ રહેશે. અને જો તમે ઉત્તરાયણને એક ફેસ્ટિવલ તરીકે ઉજવો છો તો ખંભાતી પતંગ તમારી માટે સારામાં સારી ચોઈસ છે. ને હા, પતંગ રસિયાઓ માટે સારામાં સારી ચોઈસ રહેશે કે બરેલી પતંગ. બરેલી પતંગનું મેં તમને જે રીતે કીધું તે રીતે જો તમે એક સારો એવો અનુભવ લેવા માંગતા હોય તો બરેલી પતંગ તમારા માટે બેસ્ટ રહેશે. તો મારો વિડીયો ગમ્યો હોય તો દોસ્તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને હા, તમે મને કોમેન્ટમાં જણાવજો કે તમે આ વખતે તમે કઈ પતંગો લેવાના છો. અને પ્લસ કે આવા નવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ક્રેઝી છોકરોને સબસ્ક્રાઇબ કરજો. અને હા, અંત સુધી મારો વિડીયો જોવા માટે તમે લાઈક કરજો. ધન્યવાદ, આભાર.